टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। વાત કરીશું આજે અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જોવા મળેલી ચોંકાવનારી હકીકત વિશે। આ હકીકત એવી છે કે લોકોને ડર લાગે છે। હવે એરપોર્ટ નજીક રહેવાનો ડર લાગે છે। પહેલા નજીકથી વિમાનો જોવાની ખૂબ મજા આવતી હતી, પણ વિમાન દુર્ઘટના પછી હવે અહીં રહેવાનો ડર લાગે છે। ક્યારે વિમાન આવીને તૂટી પડે તેની કોઈ ગેરંટી નથી। હવે છત પરથી વિમાન પસાર થાય તો ડર લાગે છે। અમદાવાદના મેઘાણીનગરમાં આવેલો લક્ષ્મીનગર એક એવો વિસ્તાર છે જે જાણે કે મોતના મુખ નજીક આવેલો છે, કારણ કે અહીંથી મકાનની છત ઉપરથી રોજ મોત પસાર થાય છે। પહેલા ડર નહોતો લાગતો, પણ હવે વિમાનનો અવાજ આવતા જ એક અજીબ પ્રકારનો ડર લાગે છે। વિમાન દુર્ઘટના બાદ જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ મેઘાણીનગર વિસ્તારમાં પહોંચી, ત્યાંના લોકો સાથે વાતચીત કરી તો એક અજબ પ્રકારનો ભય પેદા થયો છે। તેમને હવે પોતાના ઘરની જગ્યા સલામત નથી લાગી રહી। અમે ઘંટી બંધ કરી સાસુ વહુ બે ઘેર જતા હતા ને તારે બલુંગ એરપોર્ટનો ખૂણો છે ને ત્યાં લીમડો છે, એ લીમડાના પત્તાને અડતા રહી ગયું। તો હું એમ કહું છું કે પહેલાં કોતલપુરમાં પડ્યું હતું તો આ બલુંગ આગળ જતાં પડે નહીં, કેમ કે પહેલાં બી પડેલું અમે જોયેલું। ભાઈ આ બલુંગ પડે નહીં। અમે ઘેર જઈને હાથ પગ ધોઈને થોડીક જ વાર થઈ, બે કોરિયામાં અમો નાખ્યા ને એકદમ બધાએ બૂમો મારી કે બલુંગ હરગ્યું। અમે એમ કીધું કે આ જો પડ્યું ને બલુંગ, તો અમે જોયું તાર તો ધૂણા કશું દેખાય નહીં, વાદળ દેખાય જ નહીં શું। અને કોતલપુરમાં પડ્યું ને તારે અમે 4 વાળતા હતા એરપોર્ટમાં, અમે દાંતેરા નાખીને જોવા ગયા તારે બી એક વ્યક્તિ બચેલો ને અત્યારે બી એક જ વ્યક્તિ બચ્યો છે। 1988માં જે કોતરપુરની ઘટના થઈ હતી એ આ જ પ્રકારની ઘટના હતી કે એમાં કોઈ અલગ હતું? એ વખતે એક જ વ્યક્તિ બચ્યો હતો પડ્યું તારે, અને આ એક જ વ્યક્તિ બચ્યો છે। તો 1988ની ઘટના જોઈ ફરી પાછી તમે હવે 2025 તો હવે તમને આમ ડર લાગે પ્લેન ઉપર? હા, મોટું લાગે। અમારા ઘરની અંદર સાદલીઓ નથી, જોવો વાસણ મૂકવાની। આજે 3 દિવસથી વિમાનો થોડા અધર જાય છે, અને એક મોટું આવે ને એ તો છોકરાએ ઊંઘેલા ચીસો પાડે, એટલો અવાજ આવે છે। તો હવે આમ ડર લાગે આ જે ઘટનાઓ થાય નીકળે ને એટલે ઘરમાંથી બહાર નીકળી જઈએ। પણ શું કરું, આપણે આગળ બીજા ઓપ્શન નથી રહેવા। બોલો શું કરીએ? એમ થાય છે કઈથી ખાલી કરીને જતા રહીએ બીજે રહેવા। લોકો હવે વિમાનના અવાજથી ડરવા લાગ્યા છે, ત્રાસી ગયા છે। નાના હોય કે ઘરડા, સૌ કોઈને હવે રીતસરનો ડર લાગે છે, કારણ કે લક્ષ્મીનગરથી રનવે ખૂબ જ નજીક છે। આ દ્રશ્યોમાં તમે એક ઊંચી ઇમારત પરથી રનવે પર વિમાનોને જોઈ શકો છો। આ દ્રશ્યો એ ઇમારત પરથી લેવામાં આવેલા છે જ્યાંથી રનવે ફક્ત 1 થી 1.5 કિલોમીટર જ દૂર છે। આ દ્રશ્યો એ ઇમારતના છે કે જેથી નજીકમાં જ વિમાન દુર્ઘટના ઘટી હતી। દુર્ઘટના ઘટી તે વખતે અમારી ટીમની સાથે હું પણ ત્યાં આવેલી આ ઇમારત પર પહોંચ્યો હતો, અને ત્યાં મેં શું જોયું તે તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીં પરિસ્થિતિ કેટલી ગંભીર હતી। ત્યારે એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર અમે પહોંચ્યા તો અમને એ ખ્યાલ આવ્યો, કારણ કે આ ટોપ એંગલથી અત્યારે તસવીરો બતાવી રહ્યા છે, અને જ્યાં સુધી આખા ઘટનાક્રમની વાત છે અહીંથી તમે જુઓ કે આખો રનવે તમને દેખાય છે। ત્યાંથી હમણાં જ એક ફ્લાઇટે ઉડાન પણ ભરી, અને ત્યાંથી આ રનવે, અને રનવેથી સીધી અહીંયા એ સીધું સ્પોટ થાય છે, અને સીધું આ જે એર ઇન્ડિયાનું જે વિમાન છે એ સીધું આ હોસ્ટેલ પર જઈને પડે છે, અને એક પ્રચંડ ધડાકો થાય છે, અને એક એવો બ્લાસ્ટ હિમ થાય છે કે જેની કલ્પના ન તો કોઈએ કરી હતી, ન તો કોઈએ વિચાર્યું હતું, ન કે આવું થશે।
જ્યારે આટલી નજીકથી વિમાનો પસાર થતા હોય ત્યારે ડર લાગવો સ્વાભાવિક છે અને હવે ડર ખૂબ જ વધી ગયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે 1200 બેડની હોસ્પિટલ પણ દુર્ઘટના સ્થળથી નજીક આવેલી છે. 1200 બેડની હોસ્પિટલ કેટલી નજીક આવેલી છે તે પણ મેં ત્યાં જઈને જોયું તો ખ્યાલ આવ્યું કે ખરેખર અહીં લોકોનો જીવ બચી ગયો. જો એ જગ્યાએ પ્લેન ક્રેશ થયું હોત તો આજે જે મોતનો આંકડો છે તેના કરતાં પણ 3 ગણો મોતનો આંકડો હોઈ શકત. 1200 બેડની હોસ્પિટલ શા માટે આ સ્પોટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે? કારણ કે જે જગ્યાએ આ હોસ્ટેલ હતી એનાથી થોડેક જ અંતરે અહીં આ બાજુ તમે જોઈ શકો છો કે 1200 બેડ, અહીંયા 1200 બેડની આખી એક હોસ્પિટલ છે. આખા વિસ્તારથી અમે તમને પરિચિત કરાવ્યા કારણ કે દુર્ઘટના સ્થળ કેટલા વિસ્તારમાં આવેલું છે તે કદાચ ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે. વિડીયો મારફતે અમે તમને આખી ઘટનાની હકીકત બતાવી અને લોકોના મનમાં વ્યાપેલા ડરને પણ દર્શાવ્યો. હવે હું તમને ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જાઉં જ્યાં મેપના માધ્યમથી હું આપને સમજાવીશ કે લક્ષ્મીનગરના લોકોને આખરે ડર કેમ લાગે છે. ડર લાગવાના અનેક કારણો છે. ડર કેમ લાગે છે? કારણ કે જે જગ્યાએથી એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી હતી એ રનવે તમે જોઈ રહ્યા છો. એ રનવે અને અહીં સૌથી પહેલાં એક લક્ષ્મીનગર કરીને વિસ્તાર આવે છે. તેનું અંતર લગભગ 1 થી 2 કિલોમીટરની વચ્ચેનું હશે. એનાથી આગળ એક ઘણી બધી નાના મોટા વસાહતો અહીં આવેલી છે, બિલ્ડિંગ્સ આવેલા છે અને એની વચ્ચે અહીં બીજે મેડિકલ જે બોયઝ હોસ્ટેલ છે એની બોયઝ હોસ્ટેલ આવેલી છે કે ત્યાં જઈને પ્લેન ક્રેશ થયું. જો આ પ્લેન ક્રેશ જે જગ્યાએ થયું એના કરતાં જો થોડું આગળ ગયું હોત તો એની આગળ 1200 બેડની હોસ્પિટલ છે એટલે ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર કરવા માટે આવતા હોય છે. હોસ્પિટલનું નામ 1200 બેડની હોસ્પિટલ ચોક્કસ કહેવાય પણ તેની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જ્યાં હજારો દર્દીઓ પોતાના સારવાર માટે આવતા હોય છે. પણ જો આ પ્લેન ત્યાં જઈને ટકરાયું હોત તો કદાચ આજે આ મૃત્યુઆંક જે છે એના કરતાં પણ 3 ગણો હોત. અમદાવાદ એરપોર્ટ નજીક હવે વસ્તીની ગીચતા વધી ગઈ છે. અહીં રહેવું લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. પણ હવે આ લોકો જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ છે. કોઈ મકાન વેચીને જાય તો તેની જગ્યાએ કોઈ બીજું રહેવા આવી જાય. આખો વિસ્તાર ક્યાંથી ખાલી કરાય. એરપોર્ટની નજીક ઘણી જગ્યાએ હાઈરાઇઝ બિલ્ડિંગ બની ગઈ છે જ્યાં દુર્ઘટના સર્જાય તેની બાજુમાં જ 10 માળની એક મોટી ઇમારત પણ આવેલી છે. પરંતુ અમદાવાદ નજીક બાંધકામ કરવા માટેના નિયમો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAI, AMC અને ઓરડાના નિયમોને આધીન છે. સૌથી પહેલા એરપોર્ટ ઓથોરિટીના નિયમો શું કહે છે એ પણ જાણીએ. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં બાંધકામની ઊંચાઈ પર કડક નિયંત્રણો છે. ઊંચાઈવાળા બાંધકામો એરક્રાફ્ટની સલામતી અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. હાઈરાઇઝ બિલ્ડિંગ બાંધવા માટે AAIની પરવાનગી લેવી જરૂરી છે. બાંધકામ પહેલાં એરપોર્ટ ઓથોરિટી પાસેથી NOC પણ લેવું પડે છે. તેના માટે બાંધકામની ઊંચાઈ, જગ્યા અને ડિઝાઇનની વિગતો જમા કરાવવી પડે છે. ઊંચા બાંધકામો માટે એરક્રાફ્ટ વોર્નિંગ લાઇટ્સ લગાવવી ફરજિયાત છે. બાંધકામ એરપોર્ટની રડાર અને નેવિગેશન સિસ્ટમમાં દખલ ન કરે તેની ખાતરી કરવી પણ ખૂબ જરૂરી છે. એરપોર્ટ નજીકના વિસ્તારોમાં બાંધકામ પહેલાં AMCની મંજૂરી લેવી પણ જરૂરી છે. ગેરકાયદે બાંધકામને તાત્કાલિક તોડી પાડવાના આદેશો પણ ભૂતકાળમાં અપાયા હતા. પરંતુ આ દ્રશ્યો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે નિયમોને નેવે મૂકવામાં કંઈ જ બાકી રાખવામાં નથી આવ્યું. ઘટનાનો લાઈવ વિડીયો સામે પણ આવ્યો. આ વિડીયો પણ એરપોર્ટની ખૂબ જ નજીકથી એટલે કે લક્ષ્મીનગરનો અમે જે આપને વિસ્તાર બતાવ્યો ત્યાંથી જ એક યુવકે પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો હતો. આખી દુનિયાએ જોયેલો આ વિડીયો જ્યાંથી ઉતારવામાં આવ્યો હતો ત્યાં અમારા સંવાદદાતા જયેશ પણ પહોંચ્યા અને વિડીયો ઉતારનાર યુવક સાથે વાતચીત કરી. યુવકે શું કહ્યું એ પણ અમે આપને સંભળાવીશું. આર્યન અંસારી નામનો યુવક અરવલ્લીના કંટોળ ગામનો છે.
તે વેકેશન હોવાથી ભાડેથી રહેતા પોતાના પપ્પા સાથે આવ્યો હતો. તેના પપ્પા મેટ્રોમાં સુપરવાઇઝર છે અને ભાડાના મકાનમાં રહે છે. જેથી આયન ત્યાં આવ્યો. તે અગાશી પર હતો. તે દરમિયાન વિમાનનો નજીકથી વિડીયો ઉતારીને પોતાના મિત્રને મોકલવા માંગતો હતો. તેણે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં શું કહ્યું એ સાંભળો. વિડીયો મેં ઉતારતો હતો ને મારે દોસ્તને ઘરે જઈને બતાવી એટલા માટે વિડીયો ઉતારતો હતો ને એટલે એને એમ કરતો જતો હતો વાતા કે પડી ગઈ, બ્લાસ્ટ થઈ ગઈ. અને તમે મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા, જ્યારે ખાલી માત્ર વિડીયો ઉતારી રહ્યા હતા ને પછી જ્યારે બ્લાસ્ટ થયું ત્યારબાદ ને તમે શું કર્યું? એ વિડીયો ઉતાર્યો ત્યારબાદ કોઈને તમે જાણ કરી કે કઈ પ્રકારની સ્થિતિ તમે જોઈ? મારે બહેનને બતાવ્યો હતો વિડીયો અને મારે પપ્પાને મોકલ્યો હતો. તમે અહીંયા આવ્યા છો, ફરવા માટે આવ્યા હતા, કેટલા દિવસ પહેલા આવ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા? ઓ 12 વાગે આવ્યો હતો ને વિમાન એક ક્રેશ થઈ ગયું. ક્યાંથી તમે અમદાવાદ આવ્યા? કંટાળું ખાનપુર. તમે આ પ્રકારના પ્લેન ઉપરથી નજીકથી ઉડતા ક્યારેય જોયા હતા કે પ્રથમ વખત જ જોયું હતું ને કેમેરામાં તમે રેકોર્ડ કરતા હતા ને એ સમયે આ ઘટના? પ્રથમ વખત જ વિમાન જોયું હતું મને. આ યુવક તો બહાર ગામથી આવ્યો હતો, પરંતુ અહીં રહેતા લોકોની સ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય બની ગઈ છે. જેવો વિમાનનો અવાજ આવે કે લોકો બહાર આવી જાય છે, કારણ કે હવે અહીં રહેવાનો લોકોને ડર લાગવા લાગ્યો છે. ડર એ વાતનો કે ક્યાંક મોતનું આ વિમાન એમના પરિવાર પર, એમના ઘર પર, એમના સ્વજનો પર ક્યાંક તૂટી ન પડે. સમય એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે આખરે પ્લેન ક્રેશ થવાના કારણો કેટલા અને કયા કયા છે.